આજરોજ સિવિલ સર્વિસ દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી. ભારત સ્કાઉટ અને ગાઈડ વડોદરાના સમર્પિત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ તેમજ શિક્ષકોએ શહેરના કેટલાક પ્રતિષ્ઠિત સિવિલ સેવકોની મુલાકાત લીધી અને તેમનું ભાવભર્યું અભિવાદન કર્યું. આ મુલાકાત દરમિયાન સ્કાઉટ અને ગાઈડના યુવા સભ્યોએ તેમની નિષ્ઠા અને સેવા ભાવનાના પ્રતીક રૂપે સિવિલ સર્વન્ટ શ્રી નરસિમ્હા કોમર, આઈપીએસ એટલે કે પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર લેનાબેન પાટીલ, શ્રીમતી ભાવના શર્મા, આઈઆરએસ પ્રધાન કમિશનર ઇન્કમટેક્સ શ્રીમતી મમતા હિરપરા, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી અનિલ ધામેલિયા, આઈએએસ કલેક્ટર અને શ્રી રાજુ બાટકે ડીઆરએમને સ્કાઉટ સ્કાર્ફ અને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા. એક હૃદયસ્પર્શી ક્ષણ હતી કે જેમાં યુવા પેઢીએ શહેરના આ ઉચ્ચ અધિકારીઓની અદમ્ય સેવા અને સમર્પણને બિરદાવ્યું. સ્કાઉટનો સ્કાર્ફ જે શિસ્ત, સેવા અને સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે કે તે આ અધિકારીઓના જાહેર જીવનમાં નિભાવેલી જવાબદારીઓ પ્રત્યેનો આદર વ્યક્ત કરે છે. પુષ્પગુચ્છ તેમની અથાગ મહેનત અને લોકો પ્રત્યેના તેમના યોગદાનની સુગંધ ફેલાવે છે. આ ઉપરાંત સ્કાઉટ અને ગાઈડની ટીમે આ સન્માનિત અધિકારીઓને આગામી તારીખ 26/4/2025ના રોજ આયોજિત થનારા સત્કાર સમારંભનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. આ સત્કાર સમારંભે આ અધિકારીઓના સન્માનમાં અને તેમના પ્રેરણાદાયી કાર્યને બિરદાવવા માટે એક વિશેષ આયોજન હશે કે જ્યાં શહેરના અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. આ પહેલા યુવા પેઢીને સિવિલ સેવાઓના મહત્વ અને જાહેર સેવકોના યોગદાનથી પરિચિત કરાવે છે. તે સ્કાઉટિંગના મૂલ્યો, સેવા, નિષ્ઠા અને સમુદાય પ્રત્યેની જવાબદારીને પણ ઉજાગર કરે છે. આ પ્રકારના સન્માન સમારોહ સિવિલ સેવકોને વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે કામ કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે, સમાજમાં સકારાત્મક સંદેશો ફેલાવે છે. વડોદરાના સ્કાઉટ અને ગાઈડ્સ તેમજ શિક્ષકો દ્વારા કરવામાં આવેલું આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે. आज नेशनल सिविल सर्विसेज डे है. इसके अनुसंधान में दी वडोदरा भारत स्काउट्स एंड गाइड के ऑफिस बेरर्स और कुछ यंग स्टूडेंट्स आए थे अपने को ग्रीट करने के लिए. तो एक ऐसा ओकेजन है जब शहर के लोग और युवाओं ने अधिकारियों को याद किया और राष्ट्र निर्माण में एक बहुत बड़ा भूमिका निभाते हुए 75 ईयर्स से कार्यरत इंडियन सिविल सर्विसेज को रिकॉग्नाइज करते हुए आज इन्होंने आया, अपने को शुभकामनाएं दी. उसके लिए हम आभार व्यक्त करते हैं. और आज के दिन अपना जो 29 ईयर्स पहले हमने ये जो यात्रा शुरू की थी, उसमें देश के प्रति एक प्रेम, राष्ट्र निर्माण में योगदान देने का एक संकल्प और लोगों का जीवन स्तर को सुधारने में उनका ईज़ ऑफ लाइफ उसको हासिल करने के दिशा में अपना योगदान देने के संकल्प के साथ निकले थे. काफ़ी कुछ उसमें हमने पाया, कुछ अनुभव, डिफ़िकल्ट टाइम्स वो भी अपने बच्चों के साथ शेयर किया और उनसे अनुरोध किया कि अपने जीवन में भी एक स्पष्ट लक्ष्य रखें, उस दिशा में जाने का संकल्प करें और उसको कर बताएं ताकि इस राष्ट्र के उत्थान के लिए, विकास के लिए, द पीपल ऑफ इंडिया के लिए जो वो कंट्रीब्यूट कर सकते हैं, पॉजिटिव कंट्रीब्यूशन कर सकते हैं, उसको संकल्प के साथ चलें तो उनको सिद्धि मिलेगी. इस तरह के हमने एक प्रोत्साहन शब्द उनको कहा है. तो आज के दिन वडोदरा शहरवासियों को भी हम अपील करना चाहते हैं. शहर का विकास के लिए जनप्रतिनिधि, सरकार के अलग अलग विभाग और उससे जुड़े हुए सभी स्टेक होल्डर काम करते हैं, लेकिन इस समग्र प्रक्रिया में सिविल सर्विसेज के मेंबर अधिकारियों का भी रोल है, रिस्पॉन्सिबिलिटी है. तो हम इस रोल एंड रिस्पॉन्सिबिलिटी को डिस्चार्ज करने का प्रयास करते हैं. अगर आपका साथ सहकार हो, प्रोत्साहन हो, इस अपना यात्रा में आप भी एक पॉजिटिव कंट्रीब्यूटर बन के भाग लें तो हम एक भारत श्रेष्ठ भारत का जो कल्पना है, विकसित भारत का कल्पना है, उसको हासिल करने में हम सक्सीड करेंगे. तो सबको फिर से शुभकामनाएं
और इस संकल्प का अपना यात्रा को फिर से हम रिमाइंड करें और कार्यरत रहें, ऐसा अपना अपेक्षा। આજે 21મી એપ્રિલ 2025 નેશનલ સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલે એવું કીધેલું, ફર્સ્ટ હોમ મિનિસ્ટર આપણા, કે સિવિલ સર્વન્ટ્સ આર ધ સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા. એટલે એકચ્યુઅલીમાં સિવિલ સર્વન્ટ્સ બેકબોન છે આપણું ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનનું. અને એની માટે જ અમે સ્કાઉટ, વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્કાઉટ અને ગાઈડ્સના વિદ્યાર્થીઓ એ નરસિંહા કોમર સાહેબ, કમિશનર શ્રી લીના પાટીલ મેડમ, પ્રિન્સિપલ કમિશનર ઇન્કમટેક્સ ભાવના મેડમ, ડીડીઓ મમતા મેડમ, એમને બધાને જેટલા ડીઆરએમ ઓફિસમાં ડીઆરએમ સર, એટલે જેટલા પણ આવા ક્લાસ 1 અધિકારીઓ છે એ અલગ અલગ વિભાગમાં જઈને તેમને અમે બુકે, સિવિલ સર્વિસ ડેની શુભકામનાઓ અને સ્કાઉટ એન્ડ ગાઈડનો સ્કાર્ફ પહેરાવીને એમને સિવિલ સર્વિસ ડેની શુભકામનાઓ આપીએ છીએ. કારણ કે સાહેબ એમાં એવું છે, આપણે માનીએ કે ના માનીએ, સિવિલ સર્વન્ટ એકચ્યુઅલી આર ધ બેકબોન ઓફ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન. તમે જોશો આ લોકો લાઇમલાઇટમાં નહીં આવે, પણ આપણી નાગરિક તરીકે બહુ જ એક શું કહેવાય ડ્યુટી થઈ જાય કે આ લોકોને સન્માનિત કરીએ. કારણ કે આ લોકો પડદા પાછળના હીરો છે. આપણે પડદા આગળના હીરો આપણે જોઈ શકીએ છીએ, પણ પડદા પાછળના એકચ્યુઅલી આ બધા હીરો છે જે પાછળ દિવસ રાત કામ કરે છે. અને એ કામ આપણને આ રોડ ચોખ્ખા, એડમિનિસ્ટ્રેશન સરસ, આ બધી વસ્તુમાં જે આપણને દેખાય છે એ એકચ્યુઅલી પડદા પાછળનું કામ આ લોકો કરે છે. અને કોઈ પણ એડમિનિસ્ટ્રેશનમાં નાની મોટી ભૂલ તો રહે જ, પણ આ એકચ્યુઅલી તમે આમ જોવા જઈએ તો થેન્કલેસ જોબ છે. કારણ કે તમે એમને એવું થશે કે ભાઈ આ કામ પણ નથી થતું બરાબર, પણ એકચ્યુઅલી આ લોકો 24 કલાક પ્રેશર લઈને બરાબર છે જે કામ કરે છે એ એકચ્યુઅલી સરાહનીય છે. આપનું નામ અને ડેઝિગ્નેશન? વરુણ દેસાઈ, હું વડોદરા ડિસ્ટ્રિક્ટ જિલ્લા ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સનો જિલ્લા મંત્રી છું. મહેન્દ્ર સોલંકી, વડોદરા.